કરવી છે વિકાસની વરવી તસવીરની, કારણ કે અહીંયા વિકાસ અને એમાં પણ જો ભ્રષ્ટાચારની વાત ન આવે તો આ વિકાસ કેવી રીતે પૂરો થાય? ગુજરાતમાં અત્યારે એ સિનારીઓ થઈ ગયો છે અને એના બોલતા પુરાવા તમે ગુજરાતના પુલો ઉપર જાઓ તો તમને ત્યાં મળી જાય છે. બ્રિજ ભ્રષ્ટાચારના બોલતા પુરાવા બની ચૂક્યા છે અને ફરી એકવાર સુરેન્દ્રનગરમાં કંઈક આવું જ થયું છે. નર્મદા કેનાલ ઉપરનો બ્રિજ છે એની પેરાફિટ તૂટી ગઈ છે, બ્રિજ ઉપર ગાબડું પડ્યું છે. આ દ્રશ્યો તમે જુઓ કે અહીંયાથી જો કોઈ પસાર થતું હોય, રાતના સમયનો અંધકાર હોય અને જો જજમેન્ટ ન રહે તો શું હાલત થાય તમે સમજી શકો છો. રોડની વચ્ચોવચ્ચ ગાબડું છે, પેરાફિટ તૂટી ગઈ છે, પણ તેમ છતાં કશું જ કરવાના બદલે અહીંયા માત્ર બાવળના કાંટા મૂકી દીધા અને સંતોષ માની લીધો છે. બની શકે કે કદાચ આ ગાબડું પૂરવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો હોય, પૂરો પણ થઈ ગયો હોય, કદાચ એક આગળ પર હોય. સુરેન્દ્રનગર શહેરનો વધુ એક પુલ જે પણ જર્જરિત હાલતમાં છે, અંદાજે 2 વર્ષથી વધારે આ પુલની પરિસ્થિતિ છે આની આ છે. આ પુલ છે એ બાળા રાજપરને જોડતો પુલ છે. હજારો લોકોને અવર જવર કરતો આ પુલ છે એ પણ છેલ્લા 2 થી વધારે વર્ષથી બંધ હાલતમાં છે. આની પણ અનેક વખત રજૂઆત છે એ કરવામાં આવી છે. હાલ તો તંત્ર દ્વારા અહીંયા કાંટા મૂકી અને ફરતી માટી નાખી અને આ રસ્તાને છે એ આવી રીતે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ જે એની યોગ્ય રીતે એની કામગીરી જે થવી જોઈએ નથી થતી. અહીંયા પણ બતાવીશ, બહુ મોટું છે, ગાબડું છે અહીંયા પડ્યું છે. હજી પણ આ પુલ ઉપર અનેક વાહન ચાલકો છે પોતાના વાહનો લઈને પસાર થઈ રહ્યા છે. મોટા વાહનો તો પસાર નથી થઈ શકતા, પરંતુ અહીંયા ન છૂટકે આ જ પરિસ્થિતિનો સામનો છે ગ્રામજનોને છે એ કરવો પડી રહ્યો છે. આ પુલમાં આપ જોઈ શકો છો ગાબડું છે એ બહુ મોટું ગાબડું છે. આવા શહેરના અનેક પુલ છે એ જર્જરિત હાલતમાં છે. અનેક વખત રજૂઆતો છે એ કરવામાં આવી છે, છતાં પણ કામગીરી છે એ નથી થતી. ગ્રામજનોને ન છૂટકે ફરી ફરીને જવું પડે છે. નર્મદા કેનાલ જે નીકળે છે પમ્પિંગ સ્ટેશન એની ઉપર આ પુલ છે એ બનાવવામાં આવ્યો છે. અગાઉ આગળનો જે પુલ હતો એ રાજપર તેમજ કરણગઢને જોડતો પુલ હતો. જે તંત્ર છે માત્ર એસી ઓફિસમાં બેસી અને માત્ર કાગળ ઉપર કામગીરી છે એ કરી રહ્યું છે. એટલે લોકો છે એ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ટેક્સ ભરતી પ્રજા છે વારંવાર મુશ્કેલીનો સામનો છે એ કરી રહ્યો છે. હવે એમની સમસ્યાનો ઝડપથી નિકાલ લાવે એવું પણ ગ્રામજનો છે ઈચ્છી રહ્યા છે. કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.